યુનિવર્સિટી બની હોય, જે ફૂલ ફ્લેજ યુનિવર્સિટી બનવા જઈ રહી છે, તો એ કદાચ આ પ્રથમ જ યુનિવર્સિટી હશે જેનો શ્રેય, જેની દીર્ઘદ્રષ્ટિ, જેનું વિઝન, જેનું માર્ગદર્શન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને આપણા ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહજીને જાય છે. આ એક અલગ પ્રકારનું જ વિઝન હતું અને મને એવું લાગે છે કારણ કે એક તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પણ ઉજવાઈ રહી છે અને સાથે સાથે આ વર્ષ જે છે એ પણ આંતરરાષ્ટ્રીય કોઓપરેટિવ યર એટલે સહકારિતા માટેનું આ આંતરરાષ્ટ્રીય વર્ષ પણ છે. તો આ એક ખૂબ શુભ સંજોગ છે કે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ પણ છે અને જોગાણજોગ વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ પણ છે. એના ભાગરૂપે આ એક બહુ મોટું કદમ છે. સહકારી ક્ષેત્રે આવી મહત્ત્વની યુનિવર્સિટી બનાવવી, એના માટે હું અમિત શાહ સાહેબ અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને આણંદને આ એક બહુ મોટી અમૂલ્ય ભેટ મળી છે એવું પણ હું કહીશ. 3 મહિનાથી યુનિવર્સિટી શરૂ થઈ છે અને મારા પર વિશ્વાસ કરી અને સરકારશ્રીએ આ ચાર્જ મને અત્યારે આપ્યો છે. 3 મહિનામાં ઘણી બધી કાર્યવાહી કરી લીધી અને ગઈકાલે જ અમે 3 અગત્યના કોર્સ પણ ચાલુ કરવાની જાહેરાત કરી છે. પેપરમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આપી છે, જેમાં એગ્રીકલ્ચરના બિઝનેસ મેનેજમેન્ટમાં એક કોર્સ કરીએ છીએ, એક કોઓપરેટિવ મેનેજમેન્ટનો કોર્સ છે અને એક બેન્કિંગ ક્ષેત્રે અને ફાઇનાન્સ એમાં મેનેજમેન્ટનો એક કોર્સ છે. એટલે એગ્રીકલ્ચર એટલે ખેડૂતો માટેના નિષ્ણાતો તૈયાર કરવાના મેનેજમેન્ટ એરિયામાં, કોઓપરેટિવ ક્ષેત્રના નિષ્ણાતો અને બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો, આ 3 ખૂબ અગત્યની જરૂરિયાત છે દેશ માટે. એટલે આ 3 કોર્સ શરૂ કરીએ છીએ અને 1 વર્ષમાં બીજા 3 કોર્સ નવા પણ શરૂ કરી કુલ 6 કોર્સ ચાલુ કરવાનું આયોજન છે. આ ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે જેમાં રિસર્ચની અને તાલીમની પણ ખૂબ જરૂર છે, જેથી કરીને જે કોઓપરેટિવ સંસ્થાનો છે એનું કેપેસિટી બિલ્ડિંગ સરસ રીતે થઈ શકે. ફરીથી અમિત શાહ સાહેબ, બધા અનુભાવો બધાનું સ્વાગત કરું છું. આપ સૌનું સ્વાગત કરું છું. આભાર. જય હિન્દ, જય સહકાર. बहुत बहुत धन्यवाद माननीय कुलपति महोदय आपका। भारत सरकार के सहकारिता मंत्रालय की पहल से तथा एनसीईआरटी के सहयोग से स्कूली छात्रों के लिए एक सहकारिता के ऊपर विशेष द्विभाषीय मॉड्यूल तैयार किया गया है। मैं अनुरोध करना चाहूँगी राष्ट्रीय सहकारी प्रशिक्षण परिषद की सचिव सुश्री मीनू शुक्ला पाठक जी से कि आप इस मॉड्यूल की प्रतियां माननीय केंद्रीय मंत्री तथा मंचासीन अतिथियों को प्रस्तुत करें और सादर अनुरोध माननीय केंद्रीय मंत्री जी से कि आप इसका अनावरण करें। हमारे देश में सहकारिता ये सिर्फ एक शब्द नहीं है, ये संस्कार है और इस पहल से स्कूली छात्रों में प्रारंभ से ही सहकारिता के संस्कार संचारित होंगे। हिंदी तथा अंग्रेजी दोनों भाषा में ये मॉड्यूल है। बहुत बहुत धन्यवाद माननीय केंद्रीय मंत्री जी एवं सभी गणमान्य अतिथियों का। और अब सादर आमंत्रित करते हैं गुजरात के यशस्वी, जनप्रिय एवं कर्मठ मुख्यमंत्री महोदय माननीय श्री भूपेंद्र भाई पटेल जी को अपने प्रेरणादायी उद्बोधन के लिए पधारे। आवो खूब ताड़ियोंथी आवकारीए। ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી
અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જરજી, કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી શ્રી મુરલીધર મોહોલજી, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, સહકારી મંત્રાલયના સચિવ ડૉક્ટર આશિષકુમાર બુટાની, એનડીડીબીના અધ્યક્ષ ડૉક્ટર મિનેશભાઈ શાહ, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જે.એમ. વ્યાસ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 1923થી દર વર્ષે જુલાઈ મહિનાના પહેલા શનિવારને આપણે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજનો આ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની સહકારી ચળવળના પિતા આદરણીય સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ પટેલની ત્રિભુવન કાકાની આગવી ઓળખ વિશ્વમાં પ્રસ્થાપિત કરતો આજનો આ અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે જે કહેવું તે કરવુંનો ધ્યેય આજે સાકાર કરી રહ્યા છે. હજુ તો ગયા માર્ચ મહિનામાં દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટેનું વિધેયક લોકસભામાં પસાર થયું અને આજે માત્ર 4 મહિનાના વિક્રમ સમયમાં યુનિવર્સિટીના ભવનના નિર્માણનો શિલાન્યાસ આદરણીય શ્રી અમિતભાઈ શાહના હસ્તે થયો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું વર્ષ પણ ઉજવી રહ્યા છીએ. સરદાર સાહેબની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલ ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકો પશુપાલકોના થઈ રહેલા શોષણ સામે ખેડૂતોને સંગઠિત કરીને સહકારી પ્રવૃત્તિનો પાયો આણંદથી નાખ્યો હતો. સહકારી ચળવળની એ જન્મભૂમિ આણંદમાં આજે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપનાની પહેલી ઈંટ મુકાઈ રહી છે. તે રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ એન્ડ રાઇટ પ્લેસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સામાન્ય માનવી, ગામડાના છેવાડાના લોકો દરેકને વિકાસની તક મળે તેવો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો સહકાર ભાવ વિકાસની રાજનીતિથી વિકસાવ્યો છે. આઝાદીના દશકો બાદ તેમણે દેશમાં સહકારિતાને ગ્રામીણ લોકો, દૂધ ઉત્પાદકો, પશુપાલકો સુધી સાચા અર્થમાં વિસ્તારીને ગરીબી નિર્મૂલન સાથે આર્થિક ઉત્થાનનું મહત્વનું માધ્યમ બનાવ્યું છે. આઝાદીના 1 વર્ષ પહેલાં 1946માં ત્રિભુવનદાસ પટેલે ખેડૂતો, દૂધ ઉત્પાદકોને સંગઠિત કરીને સહકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. પરંતુ કમનસીબે આઝાદી પછી દશકો સુધી સહકારી પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્ર રાજકીય હસ્તક્ષેપોને ભોગ બન્યું હતું. જે કોઈને ન સૂજે તે આદરણીય મોદી સાહેબને સૂજે એવા વિઝનરી નેતા તેઓ છે અને એ જ વિઝનથી તેમણે સહકારિતાને વિકાસનું નવું વૈશ્વિક મોડેલ બનાવવા અલાયદા સહકારી મંત્રાલયની રચના કરી. એટલું જ નહીં, સહકારી મંત્રાલયથી દેશમાં સહકારી પ્રવૃત્તિને એક સૂત્રતા માટે સંગઠિત ઢાંચામાં લાવવાની જવાબદારી પણ આપણા લોકલાડીલા શ્રી અમિતભાઈ શાહને દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે સોંપી છે. શ્રી અમિતભાઈ શાહે સહકારિતાને રાષ્ટ્રીય વિકાસની મુખ્ય ધારામાં લાવવા સફળ પરિણામદાયી પ્રયાસો કર્યા છે. સહકાર ક્ષેત્રે વિશ્વ માટે આર્થિક વ્યવસ્થા છે, પરંતુ આપણા માટે સહકાર એ પારંપરિક જીવનનું દર્શન છે. લોકો હળીમળીને આગળ વધે, સમાજ અને ગામનો વિકાસ કરે એ આપણી સંસ્કૃતિ રહી છે અને તેથી જ આપણે ત્યાં કહેવત છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. વડાપ્રધાનશ્રી આ ભાવનાને વ્યાપક બનાવીને દરેક ગામો, ખેડૂત, પશુપાલકોને સહકાર સાથે જોડીને સહકારિતાને દેશનો આત્મા બનાવીને સહકારથી સમૃદ્ધિનો મંત્ર આપ્યો છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ માટે સહકારી ક્ષેત્રે પોલિસી રિફોર્મ્સ, સંસ્થાકીય સુદૃઢીકરણ અને કુશળ તથા સમાવેશી
સહકારી માળખું સુનિશ્ચિત કર્યું છે. આજે વૈશ્વિક સ્પર્ધા, ક્લાઇમેટ ચેન્જ અને ડિજિટલાઇઝેશનના યુગમાં સહકારી માળખાને નવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશન સાથે વધુ સશક્ત કરવાની પણ એટલી જ આવશ્યકતા છે. ભવિષ્યના પડકારોનો સામનો કરવા સહકારી ક્ષેત્રને સજ્જ બનાવવાના તાલીમબદ્ધ, જાણકાર અને સમર્પિત યુવા નેતૃત્વ તૈયાર કરવાના વિઝન સાથે આ ત્રિભુવન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. 125 એકરમાં આકાર પામવા જઈ રહેલી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી ક્ષેત્રે એક ન્યૂ એજ કોઓપરેટિવ કલ્ચરનું નિર્માણ કરશે. ગ્રામીણ ભારતના વિકાસને સમર્પિત સહકારી મૂલ્યોનું સન્માન અને મૂલ્યનિષ્ઠ જવાબદારી સાથે વિકસિત ભારત માટે સહકાર ક્ષેત્રને વધુ સંગીન બનાવનારી એક આખી યુવા પેઢી આ યુનિવર્સિટીમાં તૈયાર થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ત્રિભુવનદાસ પટેલની પ્રેરણાથી જ કાર્યરત એનડીબીએ આ યુનિવર્સિટીની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા સહકારથી સમૃદ્ધિ, વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત ગ્રામીણ અર્થતંત્રથી લઈને જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ વિશ્વનું માર્ગદર્શન કરે એવી તેમની નેમ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીની આ નેમને પાર પાડવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમાં વિશ્વને કોઓપરેટિવ સ્પિરિટનું દિશાદર્શન કરનારી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી પણ આજે ભેટ મળી રહી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આ ત્રીજા કાર્યકાળ મોદી 3.0માં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. કૃષિ, પશુપાલન, દૂધ ઉત્પાદનના સમગ્ર ગ્રામીણ અર્થતંત્રનું આ માટે મહત્વનું યોગદાન રહેવાનું છે. તેમાં આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ઉદ્દીપક બનશે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ત્રિભુવન કાકાની સહકારની આગવી વિરાસતને આવનારી પેઢીઓ સુધી પહોંચાડીને વિરાસત બી વિકાસ બીનો વડાપ્રધાનશ્રીનો મંત્ર આ યુનિવર્સિટી સહકારિતાનું વૈશ્વિક જ્ઞાન ઉર્જા કેન્દ્ર બનીને સાકાર કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. बहुत बहुत धन्यवाद माननीय मुख्यमंत्री महोदय जी आपके प्रेरणादायी शब्दों के लिए। अभी कुछ ही देर पहले ही हमने देखा कि माननीय केंद्रीय मंत्री श्री अमित शाह जी ने अपने शुभ हस्तों से त्रिभुवन सहकारी यूनिवर्सिटी की नींव रखी। ये वही व्यक्तित्व है जिन्होंने माननीय प्रधानमंत्री जी के साथ मिलकर अपनी दूरदर्शिता, समर्पण, देश सेवा और नीतिगत निर्णय से बनी एक ऐसी मजबूत नींव देश में रखी है जिसके ऊपर आत्मनिर्भर भारत, विकसित भारत और सुरक्षित भारत की इमारत का निर्माण हो रहा है। ऐसे कर्मठ जनसेवक सहकार से समृद्धि के पथ